ગીર સોમનાથમાં ઉના પંથકમાં નાથડ ગામની સીમમાંથી એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। મકાઈ અને બાજરીના પાકના વાવેતરની આડમાંથી કુલ 5 કિલોથી વધુ ગાંજાના છોડ મળતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। એસઓજી ઇન્ચાર્જ પીઆઈ ડીએમ કાગડાને બાતમી મળી હતી, જે આધારે એસઓજી સ્ટાફના પ્રતાપસિંહ અને રાજુભાઈ સહિતની ટીમે નાથડ ગામમાં કોસરી સીમમાં આવેલા વિનુ ભીખાભાઈ બાંભણિયાના ખેતરમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો। પોલીસની તપાસમાં ખેતરમાંથી 40 જેટલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા। એસઓજી દ્વારા ગાંજાના છોડને કબજે કરી લેવાયા બાદ તેમનું વજન કરવામાં આવ્યું હતું, જે વજન 5 કિલોથી વધુ હોવાનું બહાર આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ₹2.79 લાખ આંકવામાં આવી છે। તેમજ પોલીસે આરોપી પાસેથી ₹500ની કિંમતનો ફોન પણ જપ્ત કર્યો છે, ત્યારે કુલ કિંમત 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો।